તો ક્રેટાનો સમર એડિશન ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ ગયો છે અને આ વિડીયોની અંદર ક્રેટાના જે આ સમર એડિશનની અંદર શું શું નવું આવે છે એના વિશે વાત કરશું. એક વેરિયન્ટને પકડીને આપણે લોકો વાત કરશું કે ડીઝલમાં આવે છે, મેન્યુઅલ આવે છે, કયા ટ્રાન્સમિશનમાં આવે છે, કેટલી એની કિંમત રહેવાની છે એક શોરૂમ, એ બધું ડિટેલમાં આ વિડીયોની અંદર કવર કરીએ અને આ વિડીયોની અંદર જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ક્રેટા સમર એડિશનની અંદર આપણે શું શું જોવા મળશે, કયા ફીચર આવવાના છે, કયા ફીચર આપણે આવે છે એના વિશે પણ આપણે લોકો વાત કરશું અને કેટલી પ્રાઇઝિંગ વધારે તમારે પે કરવી પડશે એક નોર્મલ ક્રેટા કરતાં સમર એડિશનની અંદર, એના વિશે પણ વાત કરશું આ વિડીયોની અંદર. સૌથી પહેલાં ક્રેટાના જે આ સમર એડિશન, જે હુન્ડાઈ ક્રેટાનું જે આ સમર એડિશન આવ્યું છે એની અંદર બેસિકલી ઘણા બધા એવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે જે ફીચર્સ પહેલાં નહોતા આવતા. થોડીક પ્રાઇઝિંગ પણ વધારે અહીંયા કરવામાં આવી છે. પ્રાઇઝિંગ કેટલી વધી છે? 10,000થી લઈને 55,000 રૂપિયા સુધીની પ્રાઇઝિંગ તમારે વધારે પે કરવી પડશે. બધા વેરિયન્ટનું એકદમ ભેગું કહી દઉં અહીંયા કે એટલી વધારે પ્રાઇઝિંગ તમારે પે કરવી પડશે. આમાં કયો વેરિયન્ટ તમે લ્યો એ પ્રમાણે પ્રાઇઝિંગ વેરી કરશે, પણ કયા વેરિયન્ટમાં કેટલી પ્રાઇઝિંગ રહેવાની છે એ પણ હું તમને સમજાવીશ. પણ ફીચર શું શું આવે છે, માની લ્યો કે ઘણા બધા વેરિયન્ટમાં સ્ટાર્ટ સ્ટોપ બટન નહોતું આવતું તો એ એડ કરી દીધું છે. ઘણામાં જે કી હતી સ્માર્ટ કી એડ કરી દીધી છે. ઘણા બધા એલઈડી એટલે કે એલઈડી હેડલેમ્પ, ટેલ લેમ્પ એ બધું નહોતું આવતું તો એ બધું એડ કરી દીધું છે. ઘણામાં જે ડિસ્પ્લે, જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેને કહીએ છીએ એ ડિજિટલ નહોતું આવતું તો એ એડ કરી દીધું છે. તો એવી રીતના જે ફીચર્સ જે વેરિયન્ટમાં નહોતા એની અંદર એડ કરી એની થોડી કિંમત વધારીને સમર એડિશન અહીંયા લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આની અંદર કયા ફીચર્સ આવે છે એના વિશે ડિસ્કસ કરશું તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. તમને અહીંયા હું એક એડ કરી દઉં, તમે લોકો અહીંયા પોઝ કરીને રીડ કરી શકો છો કે કયા ફીચર્સ વધારે તમને અહીંયા જોવા મળવાના છે. હવે આપણે ડાયરેક્ટલી વાત કરીએ કે કયા તમને અહીંયા વેરિયન્ટ્સની અંદર કેટલી કિંમત જોવા મળે છે. અને અહીંયા હું તમને પહેલાં જ કહી દઉં વેરિયન્ટ કહેવા પહેલાં કે તમને અહીંયા જોવા મળશે 2 એન્જિન ઓપ્શન. જે આ 2 એન્જિન ઓપ્શન છે 1.5 લિટર પેટ્રોલ અને ડીઝલ ઓપ્શન જોવા મળશે. તમને મેન્યુઅલ ઓપ્શન પણ જોવા મળશે અને તમને ઓટોમેટિકનો પણ ઓપ્શન જોવા મળશે. હવે અહીંયા વાત કરીએ પ્રાઇઝિંગની કે કયા વેરિયન્ટમાં કઈ પ્રાઇઝિંગ તમને જોવા મળે છે. અહીંયા જે કંઈ પણ પ્રાઇઝિંગ હું તમને કહીશ એ બધી એક શોરૂમ ઇન્ડિયન પ્રાઇઝિંગ તમને જોવા મળે છે. હવે અહીંયા અલગ વેરિયન્ટની અલગ પ્રાઇઝિંગ હશે. ઘણામાં તમને ઓટોમેટિકનો ઓપ્શન છે, ઘણા વેરિયન્ટમાં ઓટોમેટિકનો ઓપ્શન નથી જોવા મળતો તો એ પણ હું તમને કહેતો જ હશે. અહીંયા સૌથી પહેલું બેસ્ટ વેરિયન્ટ જે EX જે તમને જોવા મળે છે એની અંદર જે પેટ્રોલ છે એ મેન્યુઅલની અંદર જોવા મળશે, ડીઝલમાં પણ મેન્યુઅલ જોવા મળે છે, પણ ઓટોમેટિકનો ઓપ્શન તમને આમાં બંનેમાં જોવા નથી મળતું. જે મેન્યુઅલ જે પેટ્રોલ ઓપ્શન છે એની જે સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ આ જે છે 12,05,900 રૂપિયા તમને જોવા મળે છે. જે ડીઝલની પ્રાઇઝિંગ આ વેરિયન્ટની અંદર જે જોવા મળે છે એ મેન્યુઅલની અંદર હશે 13,61,900 રૂપિયા પ્રાઇઝિંગ તમને જોવા મળશે. હવે અહીંયા જે બીજો વેરિયન્ટ છે EX ઓપ્શનલ કરી એની અંદર તમને મેન્યુઅલ, ઓટોમેટિક બધું ગિયરબોક્સ જોવા મળશે. પેટ્રોલની અંદર મેન્યુઅલની અંદર વાત કરીએ તો 13,13,400 રૂપિયા પ્રાઇઝિંગ છે એક શોરૂમ. આની અંદર જો પેટ્રોલની અંદર IVT જે ગિયરબોક્સ આવે છે, ઓટોમેટિક ગિયરબોક્સ જે તમને જોવા મળે છે એની વાત કરીએ તો 14,48,900 રૂપિયા પ્રાઇઝિંગ તમને જોવા મળશે. હવે જો ડીઝલની વાત કરીએ તો ડીઝલ પણ સેમ જ છે, 1.5 લિટરનો ડીઝલ છે અને જે 1.5 લિટરનો જે નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન જોવા મળે છે એ જ આપણે જોવા મળે છે. બીજા કોઈ ટર્બો પેટ્રોલ એન્જિન ઓપ્શન જોવા મળતા નથી. આમાં ડીઝલની અંદર જો વાત કરીએ તો મેન્યુઅલમાં તમને 14,69,400 રૂપિયા પ્રાઇઝિંગ તમને જોવા મળશે. જો અહીંયા જ ડીઝલમાં ઓટોમેટિક ગિયરબોક્સની વાત કરીએ તો અહીંયા તમને 16,04,400 રૂપિયા પ્રાઇઝિંગ જોવા મળશે. હવે એસ ઓપ્શનલ જે વેરિયન્ટ જે જોવા મળશે એની અંદર તમને પેટ્રોલની અંદર મેન્યુઅલની અંદર તમને પ્રાઇઝિંગ જોવા મળશે 14,19,900 રૂપિયા. હવે આમાં જ તમને લોકોને IVT ગિયરબોક્સ જોવા મળી જશે. પેટ્રોલની અંદર જે આની અંદર તમને જોવા મળી જશે ઓટોમેટિક ગિયરબોક્સ 15,66,900 રૂપિયાની પ્રાઇઝિંગ તમને જોવા મળશે. હવે અહીંયા જે ડીઝલ ઓપ્શન જે જોવા મળે છે મેન્યુઅલની અંદર 15,80,900 રૂપિયા તમને જોવા મળશે. એમાં જે ઓટોમેટિક ગિયરબોક્સ જે ડીઝલની અંદર આવે છે એની 17,80,900 રૂપિયા પ્રાઇઝિંગ રહેવાની છે. હવે અહીંયા એસ ઓપ્શનલ
કે નાઇટ કરીને જે એક આઈ ડોન્ટ નો અને કેવી રીતના પ્રોનાઉન્સ કરાય છે, પણ આ જે વેરિયન્ટ જે તમને જે જોવા મળશે SOK નાઇટ કે પછી જે આ કિંગ નાઇટ જે ઓપ્શન છે એની અંદર પેટ્રોલ ડીઝલ બંને ઓપ્શન છે, પણ બંને મેન્યુઅલની અંદર જ તમને જોવા મળે છે. પેટ્રોલ મેન્યુઅલનો જે પ્રાઇઝિંગ છે એ તમને જોવા મળશે 14,28,400 રૂપિયા, જે તમને અહીંયા જે જોવા મળશે. ડીઝલ મેન્યુઅલની અંદર એની અંદર 15,99,400 રૂપિયા, એટલે કે 16 લાખ રૂપિયા તમે મોટા મોટા પકડી લ્યો આની અંદર તમને જોવા મળશે. હવે તમને અહીંયા જોવા મળશે SX કરીને વેરિયન્ટ, એ આ એક જ ઓપ્શન છે પેટ્રોલની અંદર તમને મેન્યુઅલની અંદર જોવા મળશે, જેની કિંમત હશે 15,03,600 રૂપિયા. આ પ્રાઇઝિંગ તમને જોવા મળશે. આ એક જ ઓપ્શન આ વેરિયન્ટની અંદર હશે, પણ આનાથી જે ટોપનો જે વેરિયન્ટ તમને જોવા મળશે SX પ્રીમિયમ જે જોવા મળે છે એની અંદર તમને 3 ઓપ્શન જોવા મળશે. પેટ્રોલની અંદર તમને મેન્યુઅલ જોવા મળી જશે 16,33,400 રૂપિયા. પછી તમને પેટ્રોલની અંદર જ IVT ગેરબોક્સ ઓટોમેટિક ગેરબોક્સ જોવા મળી જશે, જેની કિંમત રહેશે 17,77,900 રૂપિયા. આની પ્રાઇઝિંગ તમને જોવા મળશે. અને આની અંદર ડીઝલની અંદર ટોપમાં જે મેન્યુઅલ જ એક ઓપ્શન તમને જોવા મળશે. ટોપ જે SX જે વેરિયન્ટ પ્રીમિયમની અંદર જે જોવા મળે છે ટોપ મોડલની અંદર, એમાં તમને ડીઝલમાં ઓટોમેટિકનો ઓપ્શન જોવા મળતો નથી. એની પ્રાઇઝિંગની વાત કરીએ તો અહીંયા 17,88,900 રૂપિયા તમને જોવા મળે છે. આ ટાઈપની કંઈક અહીંયા તમને લોકોને પ્રાઇઝિંગ જોવા મળે છે હુન્ડાઈ ક્રેટા સમર એડિશનની. અને આ અલગ અલગ વેરિયન્ટની અંદર અલગ અલગ, કોઈમાં લાઇટ એડ કરી દીધી, કોઈમાં કોઈ ફીચર નહોતું આવતું તો એ એડ કરી દીધું, અને જે ફીચર્સ પહેલાં નહોતા ઓફર કરતા એ ફીચર્સને ઓફર કર્યા છે, અને થોડીક પ્રાઇઝિંગ અહીંયા તમને જોવા વધારે મળે છે. તો એ ટાઈપનો અહીંયા ક્રેટાની અંદર તમને જોવા મળે છે સમર એડિશનની અંદર. વધુ કંઈ એક્સ્ટ્રા કોઈ નવા કોઈ જે રીતના ફીચર્સ તમને જોવા નથી મળતા. એક રીતના તમે લોકો કહી શકો છો કે એક થોડુંક અપડેટેડ વર્ઝન, કે થોડુંક પ્રાઇઝિંગમાં થોડોક ફેરફાર કરી અને તમને વધુ ફીચર્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કંઈ આમાં કંઈ અલગ ટાઈપનું તમને જોવા નહીં મળે. કદાચ એકાદ કલર તમને અલગ જોવા મળી શકે છે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ બધું વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ઓટોમોટિવથી રિલેટિવ આપણે લોકો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયોઝ બનાવતા રહીએ છીએ. ફરી પાછા મળી એક નવા વિડીયોની સાથે. આવજો.